પારડી તાલુકામાં પૂરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર તથા જરૂરી સહાયની માંગ સાથે પ્રાંત અધિકારીને કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન। ખેડૂતોનું નુકસાન, દુકાનોમાં માલસામાન, પરિવારના ઘરો તથા દસ્તાવેજો પૂરના પાણીમાં ધોવાઈ જતા યોગ્ય સર્વે કરી વળતર આપવા રજૂઆત કરી। દરેક પીડિત પરિવાર ફરી પગભર થાય તે માટે રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હોવાનું જણાવતા પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ। પારડી તાલુકામાં તાજેતરમાં 23 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે સામાન્ય પરિવારો, ખેડૂતો અને નાના વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। આ પૂર અને વરસાદની સ્થિતિ બાદ પીડિતોને સમય મર્યાદામાં યોગ્ય વળતર તથા જરૂરી સહાય મળી રહે તે હેતુથી આજરોજ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પારડીના પ્રાંત અધિકારી મારફતે ગુજરાતના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખની રાહબરી હેઠળ પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલ, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હળપતિ, મુકેશ પટેલ, રામુ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રાંત અધિકારી નીરવ પટેલને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરાયેલ મુખ્ય માંગણીઓ જેમ કે ડાંગરના રોપેલા પાક તેમજ ખેતરોને થયેલા સંપૂર્ણ નુકસાન સામે સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવે। સામાન્ય પરિવારોના ઘરોને થયેલ ક્ષતિ તથા ગાય, ભેંસ, બકરી જેવા પશુઓના મૃત્યુ અંગે પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। દુકાનોમાં પાણી ઘૂસી જવાથી સંપૂર્ણ માલસામાન નાશ પામ્યો છે તેવા વેપારીઓ માટે ઓછા વ્યાજની લોન તથા આર્થિક સહાયની જોગવાઈ કરવી। પૂરના પાણીમાં જે લોકોના મૂળ દસ્તાવેજો અંગેનું સર્ટિફિકેટ, પ્રમાણપત્ર આપવું જેથી સરકારી કામકાજમાં રાહત રહે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી અને ખોરવાયેલા વીજ જોડાણો તાકીદે પુનઃ શરૂ કરવા જેવી રજૂઆતો કરી હતી। પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિ ભારે વરસાદથી સામાન્ય પરિવારને જે નુકસાન થયું છે એ નુકસાનના કામે આજરોજ મામલતદાર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પારડી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી તથા આ વિસ્તારના અંબાજ ગામના સામાજિક કોંગ્રેસના આગેવાનો આજરોજ અમે મહિમ રાજપાલ શ્રીના નામે સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાનું અંબાજ ગામ છે એ અતિ ભારે વરસાદના કારણે ગામમાં ખૂબ જ ભારે નુકસાન થયું છે। અમે ગઈકાલે જ અંબાજની મુલાકાતે ગયા હતા, ત્યારે સામાન્ય પરિવારો ઘરોની અંદર 8 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા। એની સાથે ખેડૂતોને પાકને નુકસાન થયું છે, ઘરોને નુકસાન થયું છે, ગાય ભેંસોને નુકસાન થયું છે। ત્યારે અમે રાજ્ય સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે ઉચ્ચ અધિકારી મારફતે એની સર્વે કરવામાં આવે। હાલે જે તલાટીઓની કામગીરી આપવામાં આવી છે એ કામગીરી ઉપર પણ મોનિટરિંગ કરી વધુ ઊંડાણપૂર્વક એક સામાન્ય જેમને ખરેખર નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળવું જોઈએ કે કોઈ બનાવટી ગેરમાર્ગે અધિકારીને ના દોરીને સહાય લેવી, એના માટે આજે અમે ધ્યાન દોર્યું છે। અને જેમને સહાય નથી મળી એને તાત્કાલિક ધોરણે વળતર મળે એ જાતના કામે અમે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને અમે સંદેશો આપવા માંગીએ છીએ। રજૂઆત સાંભળ્યા બાદ પ્રાંત અધિકારી નીરવ પટેલે જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરીને સહાય ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે। બેંકોને સૂચના અપાઈ છે કે જેમના દસ્તાવેજો પૂરના કારણે ગુમ થયા હોય તેમના જૂના દસ્તાવેજોના આધારે એકાઉન્ટ ચાલુ રાખવામાં આવશે। મકાન નુકસાની અંગે રાજ્ય સરકાર નિયમો મુજબ વળતર અપાશે, જેમાં 50% કે તેથી વધુ નુકસાન પામેલા મકાનો માટે 90,000 સુધીની સહાયની જોગવાઈ છે। તલાટીઓને સૂચના આપીને જરૂરિયાત ધરાવતા પૂર પીડિતોને તાત્કાલિક જરૂરી દાખલા અને પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે। કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્ર રાજ્યપાલ સુધી પહોંચાડવામાં આવશે હોવાની ખાતરી આપી હતી। વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંત પટેલ અને પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે અંબાજ, પરિયા અને નદી કાંઠાના વિસ્તારોમાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। તલાટી કે અન્ય અધિકારીઓ દ્વારા માત્ર કેશડોલ રૂપે 6,800 ચૂકવાયા હોય તેવા કિસ્સામાં અમે વિનંતી કરીએ છીએ કે યોગ્ય સર્વે પૂરું કરી પૂરતું વળતર આપવામાં આવે। દરેક પીડિત પાયમાલ પરિવાર ફરી પગભર થાય તે માટે આવેદનપત્ર પાઠવાયું છે। જેમના મૂળ દસ્તાવેજો પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે તેમને સરકારી કે શૈક્ષણિક કામકાજમાં તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે, જેથી નવેસરથી કાગળો મેળવી શકાય હોવાનું જણાવ્યું હતું। જે 23 જુલાઈ થી 25 જુલાઈ સુધી અતિ ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અંબાજ, પરિયા જેવા અનેક ગામો અને નદી
કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં અતિ ભારે વરસાદના લીધે પાણી ઘૂસી ગયા અને જે નુકસાન થયું છે એ નુકસાન બાબતે યોગ્ય વળતર મળે એ બાબતે અમે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્યપાલશ્રીને આ આવેદનપત્ર મોકલવા માટે વિનંતી કરી છે. બીજું કે આ ખેતી ડાંગર રોપેલો હતો એ સંપૂર્ણ પાકને જેનો નુકસાન થયો છે એને યોગ્ય વળતર મળે. બીજું કે જેમણે આ ડુબાણવાળા વિસ્તારમાં જેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે પાણીમાં ધોવાઈ ગયા છે અને રેલમાં ઘસેડાઈ ગયા છે તો એવા ડોક્યુમેન્ટ માટે અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરી એ પરિવારને એક અહીંયાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે જે પ્રમાણપત્રને લઈ અને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, જાતિનો દાખલો હોય તો એવા જે ઓરિજિનલ પ્રમાણપત્ર છે તે ફરીથી કાઢી આપવામાં આવે. એ માટે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જે અસરગ્રસ્ત વિસ્તારમાં સંડોવાયેલા છે એવો આવું પ્રમાણપત્ર લઈ અને આવું પ્રમાણપત્ર ન મળે તો અમને રજૂઆત કરે જેથી કરીને એમને અમે સહાય કરી શકીએ અને એમને પ્રમાણપત્ર અપાવીએ. બીજી વસ્તુ એક છે કે જે સંપૂર્ણ ઘર આ રેલમાં તણાઈ ગયું છે અને જેનું અસ્તિત્વ નથી રહ્યું તો એને સરકારશ્રી મારફતે તાત્કાલિક ધોરણે મકાન સહાય આપવામાં આવે. તેમાં પ્રાંત સાહેબ એમને આશ્વાસન આપ્યું છે કે 50% કે તેથી વધુ નુકસાન ઘરને થયેલું હશે તો એમને 90,000 રૂપિયા સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવશે. પરંતુ સર્વેમાં તલાટી કમ મંત્રી કે અન્ય અધિકારી મારફતે સર્વે કરાવવામાં આવ્યું છે કે એમણે ફક્ત સર્વે કરી અને ઘરને નુકસાન થયેલું બતાવ્યું છે પણ એમને ફક્ત કેશડોલ રૂપે 6,800 રૂપિયા જ મળ્યા છે. તો એવા પરિવારને પણ અમે વિનંતી કરીએ છીએ કે જેઓ પણ અહીં સંપર્ક કરે અને એમનું પૂરું ઘર નાશ થયેલું હોય તો તે પ્રમાણેની સહાય અને 50% નુકસાન થયેલું હોય તો તે પ્રમાણેની સહાય સરકારશ્રીમાંથી મેળવે. બીજી વસ્તુ એ છે કે જેઓ નાના દુકાનદારો છે એમના પાણી ઘૂસી જવાથી સંપૂર્ણ દુકાનમાં જે વસ્તુ ભરેલી નાશ પામ્યા છે એવા નાના કુટીર ઉદ્યોગના જે લાભાર્થી છે એઓએ પણ અહીંયાથી સાહેબે આશ્વાસન આપ્યું છે પ્રાંત સાહેબે કે એમનું ફોર્મ અહીંયાથી ભરવામાં આવશે. એમનું ફોર્મ ભરી અને એવો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ભલામણ કરશે અને તાત્કાલિક ધોરણે ઓછા વ્યાજે એમને પણ સહાય ચૂકવવામાં આવશે અને એમને લોન આપવામાં આવશે. આવા અનેક મુદ્દાને ધ્યાનમાં લઈ અને અમે સરકારશ્રીની ધ્યાન પર દોરી અને જે પૂરગ્રસ્તમાં જેઓ બિચારા પાયમાલ થયા છે એઓ પાછા પોતે પગભર થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.